હેલો યુટ્યુબ ફેમિલી, સીતારામ, હર હર મહાદેવ અને જય માતાજી। તો આપણે આવી ગયા છે ગિરનારની ગોદમાં। તમે જોઈ શકો છો સરસ મજાનું લોકેશન છે। તો ફરીએ છીએ જુનાગઢની અંદર ગિરનારના જંગલમાં। અને ક્યાંય શું કહેવાય પાણી છે નહીં, એકદમ જોઈ શકો છો। જો પાણી નથી, એક નાનકડો એવો સામે ખાડો ભરેલો છે, એમાં બધા નાય છે। બાકી આજે તારીખ થઈ ગઈ છે 9/8/26 અને બપોરનો સમય છે 2 વાગ્યાનો। એટલે અહીંયા આવવું હોય તો એક વાત સ્વીકારીને આવવાની કે અહીંયા છે ને હજી સ્લો મોશનમાં સાવ પાણી ચાલુ છે, અમુક જગ્યાએ ધોધ। આ જોઈ શકો છો, જો સામે ક્યાંય પાણી નથી। એટલે આવાવાળા જે મારી જેમ નાવાના હોય ને શોખીન, એ લોકોને થોડુંક એવું શું કહેવાય ઓલું લાગે, ફીલ એવું થાય કે નો મજા આવી। એક ખાડો હતો નાનો, એની અંદર આપણે થોડાક શું કહેવાય છબછબિયા કર્યા છે। જો સામે ખાડો છે નાનો એવો બતાવું, એની અંદર છબછબિયા કર્યા છે, બાકી પાણી છે નહીં એવું છે। બાકી ફૂલ મોજે મોજો ગિરનારના જંગલની। મકાઈ બકાઈ ખાધી મસ્ત મજાની। અને આવ્યા છીએ મારી મામાની છોકરી, બેન ને જીજુ ને પતિદેવ ને ભાણેજ ને બધા આવ્યા છીએ જુનાગઢની અંદર। ભવનાથ દાદાના દર્શન કર્યા છે સરસ મજાના। પછી આવી ગયા જટાશંકર। તો જટાશંકર રજીસ્ટ્રેશન કરાવીને આવવાનું છે, એટલે આ વખતે થોડીક પ્રોસેસ, નામ ને એવું બધું રજીસ્ટ્રેશન કરાવવાનું છે, ફોટો, નામ, બર્થડેટ એ બધું એ રીતનું છે। એટલે મજા આવે એવું છે, ફરવાની મજા આવે। 350 પગથિયે જટાશંકર આવી જાય છે। અને ખાસ જૂની સીડીએથી રોપવેના રસ્તેથી આવવાનું રહેશે। જૂની સીડીએ આવે જટાશંકર મહાદેવ 350 પગથિયે, એટલે બહુ મજા આવે એવું મસ્ત મજાનું લોકેશન છે। તમે લોકો જરૂરથી એકવાર આવજો। પણ હમણાં જો નાવાના શોખીન હોય ને તો થોડો સમય ખમી જવાનો, શ્રાવણ મહિનો ઉતરી જાય ને પછી આવો ને તો થોડોક વરસાદ પડી ગયો હોય ને મજા આવે। કેમ કે અત્યારે ખાસ મજા આવે છે પણ એટલી બધી પણ નહીં। અને ગ્રીનરી તમે જોઈ શકો છો, જો મસ્ત મજાની ગ્રીનરી છે, મસ્ત મજાના પથ્થરો છે। સામે જો એક નાનકડું એવું દેખાય નહીં, અહીં સાવ એટલું પાણી, એટલા નાના નાના કુંડ ભરેલા છે। જો સામે સેજ એવું દેખાય છે એ રીતનું છે। ત્યાં પણ જો કોઈક નાતું હોય ને નાના એવા કુંડમાં એવું લાગે છે, આગળ અવાજ આવે છે। એટલે ઓવરઓલ થોડી મજા આવે એવું છે, વધારે નહીં। બાકી દીપ્તિબેને જો મકાઈ બકાઈ ખાઈ લીધી છે, સરસ મજાની મેગી ખાઈ લીધી છે અને એન્જોય કરી છે। જો આખી ભીની જ છું, થોડાક ખાડામાં છબછબિયા કરી લીધા છે। તો ચલો હવે આપણે વિડીયાને લાંબો નહીં કરીએ, વિડીયાને એન્ડ કરી દઈશું અને એન્જોય કરશું। અને હા, 2 વાગ્યા છે એટલે થોડી વારમાં રાજકોટ પહોંચી જશું, 2.5-3 કલાકની અંદર। એટલે પાછું આપણું રાતનું લાઈવ બગડે નહીં એટલા માટે, એટલે લાઈવ આવી જશે એ ચિંતા ન કરતા। જો સામે નાય છે મારી ભાણેજની, એ એટલું પાણી છે। ચલો આવજો, બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। એમાં એવું મારા જીજુ છે ને, એ જો હા મેં બેઠા દાંત કાઢે, વિડીયો બનાવું ને તો એ દાંત કાઢે કે શું બોલે એમ, એટલા માટે। તો ચલો આવજો, બાય, લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો।